જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. પોલીસની પણ નંબર પ્લેટ વગરની ભૂલવાની ગાડી પેટ્રોલ પંપ પર જાય ને એમાં પેટ્રોલ ના નાખવામાં આવે તો પછી આ જે જાહેરનામું છે એ ઉપયોગી નીવડે. તો હવે નંબર પ્લેટ વગરની ગાડીઓને પેટ્રોલ ના આપીને એનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ થઈ જતી હોય તો હું એવું કહું છું કે ગુજરાત સરકારને વિનંતી કરું, કાયદામાં અમેન્ડમેન્ટ લાવો કે પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગર શું, નંબર પ્લેટ ના હોય, આરસી ન હોય, વીમો ન હોય, ડ્રાઇવિંગ લાયસન્સ બતાવો પછી જ પેટ્રોલ મળવું જોઈએ. પેટ્રોલ સંચાલકોને જ પોલીસ બનાવી દીધી. લો એન્ફોર્સમેન્ટ નું કામ પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે, એ મેનેજ કરવાનું કામ એને છે, એને જોવાનું હોય રાઈટ કે નંબર પ્લેટ છે કે નહીં. હવે તમે આવું જાહેરનામું પાડો છો જે કોન્ટ્રાડિક્ટરી છે કાયદાની પણ, કારણ કે આમાં તો તમે પેટ્રોલ પંપ સંચાલકોને જ પોલીસ કર્મચારી બનાવી દીધા. આ નિયમ છે એ અનિવાર્ય છે, સારો પણ છે, પોતાની નિષ્ફળતા છુપાઈ જશે પરંતુ આનું એક્ઝિક્યુશન બરાબર નહીં થાય અને એની 100% મને ખાતરી પડે. પણ મેં સૌથી વધારે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ જોઈ હોય તો મેં રાજકોટમાં જોઈ છે. સેકન્ડ થિંગ કે એમાં સૌથી વધારે પોલીસના ટેગ હોય છે. કમિશનરશ્રીએ સૂઝબૂઝ વાપરી અને જાહેરનામું બહાર પાડ્યું છે એ મારી સમજની બહાર છે કે મારા તમારા જેવા કોઈ સામાન્ય માણસો નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવતા નથી. નંબર પ્લેટ વગરની ભૂલવાની ગાડીઓ સૌથી વધારે કોણ ચલાવે છે એ પબ્લિક બહુ સારી રીતે જાણે છે. અને હું તો ઓન મીડિયા કહું છું કે સૌથી વધારે નંબર પ્લેટ વગરની ગાડીઓ અને કાળા કાચ વાળી ગાડીઓ પોલીસ કર્મચારીઓ ચલાવે છે. તો અહીંયા પછી પાછું એવું છે કે સાંઠગાંઠ થી લાગવગ થી એ પોલીસ કર્મચારીઓને પેટ્રોલ મળી જ જશે એની પણ મને ખાતરી છે.